હવામાનની આગાહી મુજબ ધાનેરામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડતા સમગ્ર તાલુકો પાણી. બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ. ધાનેરામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડતા બજારમાં ઘૂંટણસમા પાણીએ નદીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. જૂનું બસ સ્ટેન્ડ બેટમાં ફેરવાયું હતું તો બીજી તરફ જનસેવા કમ્પાઉન્ડમાં પાણી ભરાયા હતા. જોરદાર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા હતા. અનેક દુકાનના ઓટલા સુધી અને પાલિકા રોડ પર પાણી ભરાયા હતા. તુલસીનગર કૈલાસ સોસાયટીમાં પણ પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. બીજી તરફ મેઘરાજાની મહેરબાની થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બાજરી, મગફળી જેવા પાકને નવજીવન મળ્યું હતું. વરસાદ આવતા ખુશીનો માહોલ છે તો બીજી તરફ બાજુ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ઘણા લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા એ મેઘરાજા આજે ધાનેરામાં અને બનાસકાંઠામાં મેઘમહેર થઈ ગઈ છે. સારો એવો 40 mm જેવો વરસાદ પણ વરસી ગયો છે, જેના લીધે ખેડૂતોમાં ખુશીની લાગણી છે. ખેડૂતોને મગફળી અને બાજરી જેવા પાકોને જીવન દાન મળી ગયું છે, એ તો વાત સારી છે. પણ આપણે વાત કરીએ ધાનેરાની, ધાનેરા સિટીની, તો ધાનેરા સિટીમાં જે જગ્યાએ તુલસીનગર, લાધાપુરા વિસ્તાર, બસ સ્ટેન્ડ, અહીંયા સર્વિસ રોડ ઉપર જગ્યાએ પાણી ભરાયેલા છે. એ પાણીનો નિકાલ ક્યારે થશે એ પ્રજા રાહ જોઈ રહી છે. ગામ તણી ક્યારે આવે અને આ પાણીનો નિકાલ ક્યારે થાય? જલ્દીમાં જલ્દી આ પાણીનો નિકાલ થાય, રસ્તાઓ સારા થાય, ખાડા પૂરાય એવી પ્રજા ઈચ્છી રહી છે.